અલ્યા ભૂખ લાગી છે, કેટલી વાર હોય અરે ખાવામાં? લો, ગરમ ગરમ ખાવાનું છે. એટલે કારેલાનું શાક બનાવ્યું તે? તો કારેલાનું શાક શાક ના કહેવાય? એટલે તને ખબર છે મને કારેલાનું શાક નહીં ભાવતું, તોય તે કારેલાનું શાક બનાવ્યું. બોલ. કારેલાનું શાક તમને કઈ શાક ના ભાવે, ગવાર ના ભાવે, ટીંડોળા ના ભાવે, પાલક ના ભાવે, મેથી ના ભાવે? માણસ બનાવે શું? હવે હું નવા શાકભાજીઓ લોન્ચ કરું. અને લોન્ચ કરવાની વાત નહીં, માણસ એક દિવસ ઘેર રહ્યો તો એને ગમે એવું કંઈક બનાવવાનું હોય. 4 દાડે ને 4 દાડે કારેલા ખાવાના. કોણ 4 દાડે ને 4 દાડે બનાવ? મહિનામાં એકવાર તો કારેલા બનાવે છે. શરીર માટે કારેલા હારા ને તમારા પેટ માટે હારા. અલ્યા પેટ માટે હારા, મગજ બગડી જાય છે એનું શું? મગજ હોય તો તમારું બગડે ને. તો આખો દાડો એની કડવી વાતો સાંભળવાની. હવે ખાવાનું એ કડવું, પેટ માટે બહુ સારું હોય તો આ કારેલાનું શાક બધું તું ખાઈ જા, હું બહારથી મંગાઈને ખાઈ લઉં છું. શેનું બહારથી ખાવાનું સારું? એદું બધું એ તમને નહીં દેખાતું? તો બહારનું ખાવાનું ખાવું છે. અને માસીન ઘરે ગયા ત્યારે તો તમે કારેલાનું શાક 4 હાથે ખાધું તું. એક કારેલાનું શાક બનાવ્યું તું માસી, જોરદાર ગજબ બનાવ્યું તું ને યાર. તમને તો કોક ઝેર મિલાઈને આલે ને તોય કે સરસ હતું. એવું કોને એ પ્રમાણના છે? અલ્યા એવી વાત નહીં, લગન પહેલા તું મને એમ કહેતી હતી મને તો બધું જ બનાવતા આવડે છે, ખાલી મને બનાવ્યું, બીજું કઈ બનાવતા આવડે છે? કશું તમને બનાય નહીં, બધું બનાવતા આવડે છે ખાવાનું. આ કશું બાકી બનાય નહીં. ને